200 વિદ્યાર્થીઓ સામે રાયોટિંગની ફરિયાદ કરવામાં આવતા એજીએસયુ સંગઠને વિદ્યાર્થીઓ પાસેથી 2000 રૂપિયાનો ફાળો ઉઘરાવી હેડ ઓફિસ ખાતે પરત કરવામાં આવ્યા હતા। એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલની મેસ ફી ફરજિયાત કરવા સામે આંદોલન કરનારા વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સલરના બંગલામાં 2000 રૂપિયાનું નુકસાન કર્યું હોવાનો દાવો કરીને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરના આદેશ અનુસાર 200 વિદ્યાર્થીઓ સામે રાયોટિંગની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તેની સામે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયને આ નુકસાનની ભરપાઈ કરવા માટે સોમવારે વિદ્યાર્થીઓ પાસેથી 2000 રૂપિયાનો ફાળો ઉઘરાવ્યો હતો। આજે વિદ્યાર્થીઓ 2000 રૂપિયાનું પરચુરણ આપવા માટે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા। જો કે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે આવેલા પીઆરઓ પ્રોફેસર હિતેશ રાવિયાએ આ રકમ લેવાનો ઇનકાર કરીને કહ્યું હતું કે યુનિવર્સિટી આ પૈસા લઈ શકે નહીં। એ પછી વિદ્યાર્થીઓએ પોલીસ ફરિયાદ નોંધાવનાર સિક્યોરિટી ઓફિસર એસકે વાળાને પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો। 5 મિનિટ સુધી યુનિવર્સિટીની હેડ ઓફિસના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ તેમની પાછળ ફર્યા હતા, પણ એસકે વાળાએ પણ પૈસા સ્વીકારવાની ના પાડી દીધી હતી। અંતે એજીએસયુ સંગઠને ઉઘરાવેલા પૈસા યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર પર લટકાવી દેવામાં આવ્યા હતા। વાત એ હતી કે ફક્ત 2000 રૂપિયાના રકમ માટે 200 વિદ્યાર્થીઓ ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને કેસ કરવામાં આવ્યો તે તદ્દન ખોટું છે। આ વિદ્યાર્થીઓ છે અને એક વાલી તરીકે વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર સર, યુનિવર્સિટી મેનેજમેન્ટ એ લોકોના ગાર્જિયન હોય છે। વિદ્યાર્થી ભૂલ કરી શકે આવેશમાં આવીને, પરંતુ આપણે એક ઠોસ જે પગલું છે એ કંઈક ને કંઈક ભરી દીધું છે। તો આ જે કેસ છે, રાયોટિંગનો ગુનો છે, તે પાછળ ખેંચવામાં આવે। 2000 રૂપિયાની જે રકમ છે એ રકમ અમે પણ આપી શકતા હતા, પરંતુ યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ આ 200 વિદ્યાર્થીઓ જોડે છે તે આજે અમે લોકો અહીં પ્રૂફ કરી રહ્યા છે, કારણ કે આજ અમારા સાથી મિત્રો છે અને આવનાર સમયમાં પણ જ્યારે કોઈક મુશ્કેલીઓ આવતી હશે કોઈ પણ વિદ્યાર્થીઓને, ત્યારે અમે એમના સાથે ઊભા રહીશું। તો આમાં ખોટું શું છે? 2000 રૂપિયાની રકમ અમે જે પણ ફેકલ્ટીમાં ગયા હતા, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, ત્યાંના વિદ્યાર્થીઓએ કોન્ટ્રીબ્યુશન તરીકે અમને આપી છે અને આજે અમે લોકો પરત કરવા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવ્યા છે। જે નુકસાનની ભરપાઈ હતી એ અમે લોકો કરી રહ્યા છે અને માંગ એ છે કે 2000 રૂપિયા તમે લઈ લો અને વિદ્યાર્થીઓ પર જે કેસ કરવામાં આવ્યો હતો તે કેસ તમે પાછો ખેંચો। યુનિવર્સિટી નિયમ પ્રમાણે કાર્યવાહી કરતી હોય અને મને કોઈ વ્યક્તિના રોકડા પૈસા લેવાનો અધિકાર નથી, એટલે વિદ્યાર્થી જે પૈસા લઈને આવ્યા છે એ પૈસા મેં એફઆઈઆર જોઈ નથી, એફઆઈઆરમાં શું લખ્યું છે મને ખબર નથી, એટલા માટે મારે એ બાબતમાં કઈ કમેન્ટ મને પણ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે 200 વિદ્યાર્થી સામે નથી સાંભળ્યું પૈસા લેવાનો અધિકાર છે એ રજિસ્ટ્રાર કે એકાઉન્ટ સેક્શન સાથે ચર્ચા કરી શકીએ। પબ્લિક પીઆરઓ તરીકે મને વિદ્યાર્થી પાસેથી રોકડમાં પૈસા લેવાનો કોઈ અધિકાર નથી। યુનિવર્સિટી ક્યારેય રોકડમાં કોઈ વ્યવહાર કરતી નથી હોતી, એટલે આમની જે લાગણી છે એ હું હાયર ઓથોરિટીને વ્યક્ત કરીશ, પણ વિદ્યાર્થીનો 1 રૂપિયો પણ યુનિવર્સિટીથી રોકડમાં જે કાંઈ નુકસાન થયું છે બરોબર ને, એ અંગે જે કાયદેસર કાર્યવાહી હોય એ કરવામાં મિસ્ત્રી બોલાવે છોકરાઓને એને પૈસા આપે તો ચાલે। એ બાબત અંગે હું કાંઈ કહી શકું નહીં, બરોબર? એટલા માટે કે બરોબર છે, એમની જે લાગણી છે એ હું વ્યક્ત કરી દઈશ કે આ રીતે વિદ્યાર્થીઓ પૈસા ઉઘરાવ્યા છે, બિલકુલ એમની લાગણી અને માગણી બંને વ્યક્ત કરી અને એપ્રોપ્રિએટ ઓથોરિટી સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે। એટલે આજે જે વિદ્યાર્થીઓ આ પરચુરણ ભેગું કરીને આવ્યા છે એ અંગે યુનિવર્સિટીની ઓથોરિટી સાથે વાત કરીશ અને યુનિવર્સિટી ઓથોરિટી જે કાંઈ નિર્ણય અને જે કાંઈ મને સૂચના આપશે એ મુજબ ચોક્કસ આપણે આગળની કાર્યવાહી। યુનિવર્સિટી પાસે ક્યારેય વિદ્યાર્થીને કોઈ પણ વિદ્યાર્થીના પૈસા લેવાનો અધિકાર નથી અને પૈસા લેવા પણ રોકડામાં કોઈ યુનિવર્સિટી એ તમારો વિષય છે। મારી પાસે રોકડા પૈસા લેવાનો કોઈ અધિકાર નથી। એઝ એ પીઆરઓ તરીકે એકાઉન્ટ સેક્શન હોય પૈસા માટે, અને કોઈ પણ અધ્યાપકને કે કોઈ પણ પીઆરઓને આ રીતે વિદ્યાર્થી પાસે આપણે એમની જે લાગણી છે એ હું ચોક્કસ રજિસ્ટ્રાર છે અને વાઇસ ચાન્સલરશ્રીને રજૂઆત કરીશ કે એમની આ જે લાગણીને માગણી છે અને એ અંગે જે કંઈ આગળ સૂચના મળશે તે મુજબ એ એકાઉન્ટ સેક્શનની જવાબદારી હોય છે કે કોઈ પણ વ્યક્તિના પૈસા લેવા ન લેવા, કયા હેતુથી લેવા, એ અંગે પીઆરઓને કોઈ પણ બાબતનો અધિકાર નથી।